હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું જામનગરના તીખા ઘૂઘરા. તો રેસીપી દરમિયાન ઘૂઘરા વાળવાની સ્પેશિયલ ટ્રીક અને ઘૂઘરા ક્રિસ્પી કેવી રીતે બને એ આપણે રેસીપી દરમિયાન જોઈશું. અને સાથે જ આપણે ઘૂઘરામાં વપરાતી 4 પ્રકારની ચટણી શીખીશું. તો સૌથી પહેલાં આપણે ચટણીઓ બનાવી લઈશું, ત્યારબાદ આપણે ઘૂઘરા બનાવીશું. તો સૌથી પહેલાં આપણે આમલીની ચટણી બનાવીશું. તો તેના માટે આમલીને આપણે સરસ રીતે વોશ કરી લઈશું. ત્યારબાદ આપણે તેને કુકરમાં લઈ લઈશું અને હવે તેમાં જરૂર પૂરતો ગોળ ઉમેરી અને આપણે જરૂર પૂરતું પાણી ઉમેરીને કુકરમાં જ ગોળ અને આમલીને બંનેને આપણે કૂક કરીશું. તો જો આ પ્રમાણે કુકરમાં જો ગોળ આમલીની ચટણી બનાવવામાં આવશે તો ખૂબ ઝડપથી બનશે અને ખૂબ જ પલ્પ એનો તૈયાર થશે. જો તમે આ ચટણીમાં ખજૂર એડ કરવા માગતા હોય તો આ સ્ટેજ પર જ તમારે એમાં ખજૂર એડ કરી દેવાનું. તો આમલીની સાથે ખજૂર પણ સરસ કૂક થઈ જશે. બસ, તો આમલી સરસ બફાઈ ગઈ છે, કુકર ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આમલીને મેશ કરી લઈશું. તો મેશરથી તમારે મેશ ના કરવી હોય તો તેને મિક્સર જારમાં આપણે તેને લઈને તમે ગ્રાઇન્ડ પર કરી શકો છો. પરંતુ અંદર જો કચુકા રહી ગયા હશે તો તેનો ટેસ્ટ સારો નહીં લાગે, એટલે આ સ્મેશરથી એકદમ સરસ રીતે સ્મેશ થઈ જશે. હવે આપણે તેને ગાળી લઈશું. તો તમે જોઈ શકો છો આમલીનો પલ્પ કેટલો સરસ તૈયાર થયો છે. ચમચીની મદદથી એકદમ સરસ રીતે વ્યવસ્થિત ઘસી અને આપણે તેનો પલ્પ તૈયાર કરીશું. આમલીના કૂચામાં થોડું પાણી ઉમેરી અને એકદમ સરસ રીતે તેને ગાળી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ગળાઈને આમલીનો પલ્પ તૈયાર થયો છે. હવે આપણે તેને ગેસ પર લઈ લઈશું. હવે આપણે તેને સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી સંચળ, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઉકાળીશું. તો ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે 5 મિનિટ સુધી આ પલ્પને ઉકાળીશું. તો તમે જોઈ શકો છો પલ્પ સરસ ઉકળી ગયો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ચટણીમાં શાઇન આવે છે. તો હવે આપણે આમલીની આ ચટણી સરસ તૈયાર છે. જેમ જેમ ઠંડી થશે તેમ તેની થિકનેસ પકડાશે. તો હવે આપણે તીખા ઘૂઘરામાં ખાવાતી બીજી ચટણી બનાવી લઈએ. તો તેના માટે એક નાની વાડકી સિંગદાણા લીધા છે, સુધારેલા 2 લીલા મરચાં લીધા છે, સ્વાદ પ્રમાણે મીઠું, 1.5 ચમચી જેટલી હળદર, 2 લીંબુનો રસ અને જરૂર પૂરતું પાણી ઉમેરીશું. હવે ચટણીને આપણે પીસી લઈશું. તો તીખા ઘૂઘરામાં ખવાતી બીજી ચટણી બનીને તૈયાર છે. આ પીળી ચટણીને રાજકોટની ચટણી પણ કહેવામાં આવે છે. તો હવે આપણે તીખા ઘૂઘરામાં ખાવાતી ત્રીજી ચટણી બનાવી લઈશું, એટલે કે આપણે ગ્રીન ચટણી બનાવીશું. તો તેના માટે કોથમીર અને પુદીનાને મેં એકદમ સરસ રીતે વોશ કરી લીધા હતા. તેને આપણે હવે મિક્સર જારમાં લઈ લઈશું. 3 નંગ સુધારીને લીલા મરચાં લીધા છે, 1 ટુકડો આદુનો જેને મેં સુધારીને લીધો છે, સિંગદાણા, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલું જીરું અને 2 ચમચી જેટલી ખાંડ, 1 લીંબુનો રસ ઉમેરીશું. જો તમને લસણ પસંદ હોય તો તેમાં લસણ પણ ઉમેરી શકો છો અને થિકનેસ માટે સિંગદાણાની જગ્યાએ ગાંઠિયાનો ઉપયોગ પણ કરી શકો છો. જરૂર પૂરતું પાણી ઉમેરીને આપણે ચટણી તૈયાર કરીશું. તો ઘૂઘરામાં ખાવાતી ત્રીજી ચટણી એટલે કે ગ્રીન ચટણી બનીને તૈયાર છે. હવે આપણે તીખા ઘૂઘરામાં ખાવાતી તીખી ચટણી બનાવીશું. તો જેના માટે અહીં મેં 20 નંગ જેટલા તીખા લાલ મરચાં લીધા છે, જેને ગરમ પાણીમાં સરસ રીતે 2 કલાક માટે પાણીમાં પલાળી રાખ્યા હતા. તેને હવે આપણે ડીટીયાનો ભાગ કાઢીને મિક્સર જારમાં લઈ લઈશું. તેમાં 1 ચમચી જીરું, 15 કળી જેટલું લસણ, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું લીધું છે. જરૂર પૂરતું પાણી ઉમેરીને આપણે ચટણી તૈયાર કરીશું. તો આ તીખા ઘૂઘરાની મેઇન ચટણી તીખી ચટણી બનીને તૈયાર છે. હવે ઘૂઘરા બનાવવા માટેનો આપણે લોટ બાંધી લઈશું. તો જેના માટે 1 વાટકો જેટલો મેંદો લીધો છે. તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, અડધી ચમચી જેટલો અજમો ઉમેરીશું. અજમો આપણે મસળીને ઉમેરીશું. અજમાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આપણે ઘૂઘરા એકદમ સરસ ક્રિસ્પી બને તેના માટે આપણે મુઠ્ઠી પડતું મોણ ઉમેરીશું. તો તેના માટે આપણે ઘીનું મોણ ઉમેરીશું. 4 ચમચી જેટલું આપણે ઘીનું મોણ ઉમેરીશું. તો મોણને એકદમ સરસ રીતે વ્યવસ્થિત રીતે આપણે તેને મોઈ લઈશું. ઘૂઘરાનો લોટ આપણે બહુ ઢીલો નહીં અને બહુ હાર્ડ નહીં એવો આપણે તૈયાર કરીશું. તો પરાઠા કરતાં થોડોક હાર્ડ લોટ આપણે તૈયાર કરીશું. જો લોટ સરસ બંધાયો હશે તો ઘૂઘરા એકદમ સરસ મજાના ક્રિસ્પી બનીને તૈયાર થશે. લોટ સરસ બંધાઈ ગયો છે. હવે આપણે તેને ઢાંકીને સાઈડ પર રહેવા દઈશું.
હવે આપણે ઘૂઘરાના સ્ટફિંગની તૈયારી કરીશું. તો જેના માટે 4 નંગ બટાકા મેં બાફીને છોલીને તૈયાર રાખ્યા હતા. હવે આપણે તેને છીણી લઈશું. બટાકાને સ્મેશરથી સ્મેશ પણ કરી શકો છો. હવે આપણે તેમાં બાફેલા લીલા વટાણા ઉમેરીશું. આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું. 1 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું. 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ઝીણી સુધારેલી કોથમીર ઉમેરીશું. બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. બટાકામાં ચીકાશ ના પકડાય તેનું ખાસ ધ્યાન રાખીશું. એટલા માટે જ આપણે માવાને બહુ દબાવીને મિક્સ નહીં કરીએ. અને બધા મસાલા આપણે થોડા ચડિયાતા કર્યા હશે તો માવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. બસ તો જો તીખા ઘૂઘરા માટેનું સ્ટફિંગ માટેનો માવો બનીને તૈયાર છે. હવે આપણે ઘૂઘરાને વણી અને ભરવાની તૈયારી કરીશું. લોટને એક વખત સરસ રીતે કસરી લઈશું. લોટ સરસ સ્મૂથ થઈ જાય એટલે આપણે તેમાંથી નાના નાના લુવા તૈયાર કરીશું. હવે તેમાંથી નાની એવી પૂરી વણીશું. પૂરીને આપણે થોડી પતલી વણીશું. પૂરી વણાઈ જાય એટલે આપણે તેમાં સ્ટફિંગ ભરીશું. 1 થી 1.5 ચમચી જેટલો માવો આપણે તેમાં ભરીશું અને ઘૂઘરાને સીલ કરી દઈશું. જરૂર પડે તો થોડું પાણી લઈને આપણે ઘૂઘરાને સીલ કરી દઈશું, જેના કારણે ઘૂઘરા તળવાથી ફાટે નહીં. તો એકદમ સરસ પ્રેસ કરી અને દબાવીને આપણે ઘૂઘરાને સરસ ભરી લીધો છે. હવે આપણે તેમાં ડિઝાઇન પાડી લઈશું. તેના માટે ચપટી ચપટી એટલે કે કાંગરી આપણે પાડીશું. તો અંગૂઠા અને પહેલી આંગળીની મદદથી ચપટી ચપટી લેતા હોય તે પ્રમાણે આપણે લોટને ઉપરની સાઈડે ખેંચીશું અને નીચેની તરફ લઈ જઈશું અને તેની ડિઝાઇન આપીશું. અને લાસ્ટમાં કિનારના ભાગને ગોળ રીતે પ્રેસ કરીને દબાવી લઈશું. તો આવી રીતે ઘૂઘરાની એકદમ સરસ ડિઝાઇન પડે છે. તમે જોઈ શકો છો ઘૂઘરાને એકદમ સરસ ડિઝાઇન આવી છે. સેમ રીતે આપણે બીજા ઘૂઘરાને ભરી લઈશું. દિવાળી પર જ્યારે આપણે મીઠા ઘૂઘરા બનાવતા હોઈએ છીએ ત્યારે પણ આ જ રીતે આપણે ચપટી ચપટી લઈને ડિઝાઇન આપતા હોઈએ છીએ, જેને આપણે કાંગરી કહેવામાં આવે છે. એ જ પ્રમાણે તીખા ઘૂઘરામાં પણ એવી ડિઝાઇન આપવામાં આવે છે. તો તેનો લુક એકદમ સરસ લાગે છે. એક વખત આપણે એકદમ નજીકથી ઘૂઘરા બનાવવાની એટલે કે કાંગરી બનાવવાની રીત જોઈ લઈએ. તો ચપટી ચપટી ભરતા હોય એવી રીતે આપણે લોટને ઉપરની તરફ ખેંચી અને નીચેની તરફ દબાવીને ચપટી લઈને આપણે કાંગરી વાળીશું. 1-2 ઘૂઘરા વાળ્યા પછી સરસ પ્રેક્ટિસ થઈ જશે અને સ્પીડમાં કામ થશે અને કાંગરી એકદમ સરસ વળશે. સેમ રીતે બધા ઘૂઘરાને આપણે તૈયાર કરી લઈશું. હવે ઘૂઘરાને આપણે તળી લઈશું. તો તેલને મેં પહેલેથી ગરમ કરવા માટે રાખેલું. તો ગેસની સ્લો ફ્લેમ પર આપણે ઘૂઘરાને તળીશું. ગેસની ફ્લેમને બિલકુલ હાઈ નહીં કરીએ. ધીમા ગેસ પર જ ઘૂઘરાને તળીશું. તો જ એનું રિઝલ્ટ સરસ આવશે. એનું પડ એકદમ સરસ ક્રિસ્પી બનશે. તો ગુલાબી કલર ના થાય એ પ્રમાણે આપણે ઘૂઘરાને તળીશું. બસ તો હવે ઘૂઘરાનો કલર ચેન્જ થઈ ગયો છે. ઘૂઘરાનો કલર પિંક દેખાવા લાગ્યો છે. એટલે હવે ઘૂઘરા તળાઈને તૈયાર છે. હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના ક્રિસ્પી એવા આપણા ઘૂઘરા બનીને તૈયાર થયા છે. તો તૈયાર છે જામનગરના ફેમસ તીખા ઘૂઘરા અને સાથે તેની સાથે ખવાતી 4 પ્રકારની ચટણી. તમે પણ ઘરે તીખા ઘૂઘરા બનાવવાનો ટ્રાય કરજો. અને મારી આ રેસીપી તમને થોડીક પણ ગમી હોય તો તમે તેને એક લાઈક ચોક્કસથી આપજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો હવે આપણે ઘૂઘરાની સર્વ કરી લઈએ. તો ગ્રીન ચટણી, તીખી ચટણી, પીળી ચટણી એટલે કે રાજકોટની ચટણી, મીઠી ચટણી, મસાલા સિંગ, સેવ અને કોથમીર નાખીને સર્વ કરી લઈએ. જામનગરના તીખા ઘૂઘરાને આ જ પ્રમાણે સર્વ કરવામાં આવે છે. તો તૈયાર છે જામનગરના તીખા ઘૂઘરા. આવનારી નવી નવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે તેના માટે બાજુમાં રહેલા બેલ આઇકનને ચોક્કસથી પ્રેસ કરજો.